નમસ્કાર, હું પ્રવીણ. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ટક્કર મારે એવું વધુ એક મુરતિયો આવે તો નવાઈ નહીં. ગઈકાલે જે વાત થઈ હતી, પાલનપુરની જ એક જે પેઢી જે પોન્જી સ્કીમ અથવા તો ઇન્વેસ્ટમેન્ટના નામે એક જિલ્લો કે સૌથી વધુ જિલ્લામાં પથરાયેલી છે, કેટલા લોકો ભોગ બન્યા છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ ગઈકાલે ધ્રાંગધ્રા અને મેથાણમાંથી જે ફરિયાદ અને છેતરપિંડીના આક્ષેપ થયા, તો હવે સીઆઈડી ક્રાઇમ જાગી છે, તપાસમાં જોતરાઈ છે. એ વાત અલગ છે કે 6 મહિના પહેલા એક ફરિયાદ થઈ હતી, એ ફરિયાદ બાદ એમાંથી શું નીકળ્યું, અને ફરિયાદ પણ એ લોકોએ કરી હતી કે જે આ પ્રસિદ્ધિ ગ્રુપ સાથે જોડાયેલા હતા. હા, સાચી વાત સાંભળી. ખ્યાતિની ચર્ચા વચ્ચે ખ્યાતિ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધી ગઈ, પરંતુ હવે પ્રસિદ્ધિ ગ્રુપ આવ્યું છે. પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી, જેમની સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે. જે સ્કીમ હતી, જે રોકાણ હતા, એ રોકાણ થઈ ગયા 6 વર્ષે ડબલ, અલગ અલગ સ્કીમ. 6 વર્ષ થયા તો પછી મુદ્દત પાકી ગઈ હોવા છતાં પણ પૈસા ન મળ્યા, તો ઘણી જગ્યાએ શટર ડાઉન થવા માંડ્યા. એજન્ટોએ શું કર્યું? ધ્રાંગધ્રામાં એજન્ટોએ એવું કર્યું કે પોતે જ ફરિયાદી બની ગયા, જાણ કરી દીધી ધ્રાંગધ્રા પોલીસને, લોકલ પોલીસ સ્ટેશનમાં, અને કહ્યું કે મુદ્દત પાકી ગઈ, હજુ પૈસા મળ્યા નથી. અને જે તમામ જે પાલનપુરમાં ઓફિસ છે પ્રસિદ્ધિ નિર્માણની, એ ઓફિસ સિવાય જે પણ પ્રોપર્ટી આ ગ્રુપ કે સોસાયટીના નામે છે, એ તમામ આ 6 મહિના પહેલાની ફરિયાદમાં નોંધાવી દીધું. પણ થયું શું? કશું જ નહીં. થયું ક્યારે? જ્યારે ગઈકાલે મેથાણમાં એકથી વધુ મહિલાઓ બહાર આવી કે 6 વર્ષ થયા મુદ્દતને, એનાથી 1 વર્ષ વધુ થઈ ગયું, છતાં પણ પૈસા મળ્યા નથી. ત્યારે પણ એક સવાલ હતો કે શું ખરેખર જે પ્રસિદ્ધિ ગ્રુપ છે અને આ ફરિયાદમાં જે નામ છે સીઈઓ નાઈ તેજલબેન રમણભાઈ, શું ટક્કર મારશે બીઝેડ ગ્રુપને પણ? કેમ કે બીઝેડ ગ્રુપમાં તો હજુ તમામ ઘોડા દોડાવ્યા છતાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથ નથી લાગ્યા. અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે, અને જે ગરોબો ભાજપના નેતાઓ સાથે અથવા રાજકીય નેતાઓ સાથે, બાકી બધા વીવીઆઈપી સાથે જે છે, તેનાથી એ મતલબ સ્પષ્ટ થયો કે ખરેખર અત્યાર સુધી રૂપિયા લોકોના સલવાયા નથી, પરંતુ હવે આ કેસ થયો તો કદાચ એ રોકાણકારો છે, તેમના નાણાં થોડા સમય માટે અટકી જશે. પરંતુ બીજી તરફ પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપમાં ખરેખર પૈસા કેટલાના અટકેલા છે, એક નંબર પણ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યો છે કે જો અલગ જિલ્લાઓમાં તમારી સાથે પણ છેતરપિંડી થઈ છે અથવા તો તમે પણ આ સ્કીમનો ભોગ બન્યા છો, તો તમે ફરિયાદ કરી શકો છો. તો એ નંબર પણ પ્રેસ નોટ સાથે આજે જાહેર થઈ ગયો અને ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે જે આ પ્રકારની સ્કીમ્સ અથવા મની સર્ક્યુલેશન છે જે પ્રતિબંધિત છે, તે હિસાબથી કદાચ ગાડીઓ કસવાનો પ્રયાસ થયો છે, અને આખરે જાગ્યા ખરા. હવે જાગ્યા છે તો આનો વ્યાપ કેટલો મોટો છે અત્યારે કહેવું મુશ્કેલ છે. પણ એક વાતનું કન્ફર્મેશન મળી જાય, સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી, હવે તપાસ થશે, અને આટલા કલાકો વીતી ગયા છતાં પણ જે પ્રસિદ્ધિ ગ્રુપ છે એના સીઈઓથી માંડીને કોઈ સામે આવ્યા નથી. ધ્રાંગધ્રાની ઓફિસ પર તાળા છે. પાલનપુરમાં અમારા સહયોગી પ્રયાસ કરી રહ્યા છે, જો ઓફિસ પર પહોંચે, પણ મે બી ત્યાંની ઓફિસમાં પણ તાળા જ હશે, કારણ કે ખુદ એજન્ટો અથવા તો કહેવાતા ડિરેક્ટરો જો ફરિયાદ કરે તેનો મતલબ એમ થયો પૈસા મળી રહ્યા નથી. અને સૌથી ચોંકાવનારી વાત ગઈકાલે એ હતી કે જે પ્રસિદ્ધિ ગ્રુપ છે એ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય સાથે કનેક્ટેડ છે, તેના અંડર રજિસ્ટર્ડ છે. લોગો નીચે આ પ્રકારની લાઈન લખવી અથવા તો એના નામે તમે રોકાણ કરાવો, અને 6 વર્ષે તમને ખબર પડે સોનાની જાર પાણીમાં ગઈ. કેટલી પાણીમાં ગઈ છે એ કદાચ ધીમે ધીમે લોકો બહાર આવશે ત્યારે ખબર પડશે. પહેલા જોઈ લઈએ જે ફરિયાદીઓ છે અથવા તો જે પોલીસ કર્મી છે, ફરિયાદ નોંધાયા બાદ શું કહી રહ્યા છે. કંપનીમાં રૂપિયા ભર્યા હતા કે અમારા ગામના હે ભાઈ સુશીલાબેન કે બધાય ભર્યા, તમારે ભરો તમને ના પાડ, પણ કે કાંઈ ખોટા નહીં થાય તમારા રૂપિયા કે આમ. અમે 100 વર્ષ ભર્યા, 12 મહિને 12,000 ફરતા. ટાઈમ પૂરો થઈ ગયો તો હજી કે આવશે તમારે આવશે, પણ કેદી આવે? પૈસા આવ્યા પછી 12 મહિના એલા ભર્યા પછી એ કંપની 12 મહિના થઈ ગયા તો હજી ના આપતા. આખા ગામમાં ભર્યા, તમે શું કરવા દીધો? મેં કીધું હારું હાલો, અરે બધાને ભર્યા. પછી એમ કરતા કરતા 4 વર્ષ મેં ભર્યા. મેં કીધું મારા આગળ પૈસા હે નહીં, અમારા આજની ઢબમાં વહી ગયા. હું કીધું હવે ક્યાંથી લાવું? કીધું છોકરાને મને વઢે છે, મારે નથી. મને નહીં, હું 12 મહિને કિસ્ત ભરતી હતી 12,000, અને 2,000 શેરના ભર્યા.
પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા અપના ઘર અમની જમ્પિંગ સ્કીમની અંદર કેટલીક લોભામણી લાલચો આપી અને જાહેર જનતાના નાણાં ઉઘરાવી અને કરોડો રૂપિયાનું ભૂલેખું ફેરવવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાતવ્યાપી કૌભાંડ હોય ગુજરાત રાજ્યની CID ક્રાઇમ ગાંધીનગર ખાતેની યુનિટ 1 ઇકો સેલની અંદર તારીખ 27/9/2024 અંદર તેઓએ ગુનો નોંધેલ છે અને આ ગુનાની તપાસ CID ક્રાઇમ કરી રહેલ છે. રાજ્યવ્યાપી કૌભાંડ હોવાની વાત થઈ રહી છે, પણ કેટલું છે? ભૂપેન્દ્રસિંહ ઝાલાને શું ટક્કર આપશે, અથવા ફરી એક વખત જેને 6 વર્ષે મુદ્દત પાકી ગઈ, પૈસા હાથમાં નથી આવ્યા, એ લોકોના પૈસા હજુ શું સલવાયેલા રહેશે? સવાલો ઘણા છે, કેમ કે કેસીસ થાય, પ્રક્રિયામાં જ્યારે આડું અવડું થાય ત્યારે પીસાય છે કોણ? પીસાય છે એ વ્યક્તિ જે ઇન્વેસ્ટ કરે છે, જે રોકાણકાર છે, જેના પૈસા રોકાયેલા છે. આવા કેટલા લોકો નીકળશે? સુરેન્દ્રનગરમાં માત્ર શું ધ્રાંગધ્રા તાલુકો છે? ઉત્તર ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? પાટણપુરમાં તો પાટણ સહિત પાલનપુરમાં તો ઓફિસ છે, પાલનપુરમાં અલગ અલગ પ્રોપર્ટીઓ પણ છે, અને 6 કે 7 વર્ષથી આ લોલમલોલ ચાલતી હોય તો હવે ધ્યાને આવે છે CID ક્રાઇમને? એ પણ એક સવાલ છે. 6 મહિના પહેલા ફરિયાદ થઈ હોય, ગઈકાલે પણ જે ચર્ચા હતી કે ફરિયાદીઓ દબાયેલા અવાજે કહી રહ્યા છે કે પાટડીમાં એક ભાજપના નેતાના સંબંધીના પૈસા પણ 2 વર્ષથી સલવાઈ ગયા છે. જો નેતાને મચક ન આપતા હોય તો પછી આ ગ્રુપ પર કોના 4 હાથ? એ પણ એક સવાલ છે. સહયોગી ભાવેશ આપણી સાથે જોડાશે ધ્રાંગધ્રાથી. ભાવેશ, માત્ર ધ્રાંગધ્રા પૂરતું છે? આ તો જગજાહેર હતું, હવે બહાર આવ્યું ગઈકાલે મેથાણની સ્ટોરી બાદ, કેમ કે 6 મહિના પહેલાની જે ફરિયાદ છે, ફરિયાદ પણ સોશિયલ મીડિયામાં ફરી રહી છે, અને એમાં કહેવાય રહ્યું છે કે જે પટેલ જયેશભાઈ ભીખાભાઈ છે, પહેલા જ ફરિયાદી 9 માંથી એક, એ તો કંપની સાથે જોડાયેલા છે. શટર ડાઉન છે ઓફિસોના ધ્રાંગધ્રામાં. કેટલા લાંબા સમયથી ચાલી રહ્યું હતું, અને મુદ્દત પાકી ગયાના કેટલા સમય પછી આ કિસ્સાઓ બહાર આવ્યા, અને શું કહી રહ્યું છે અંદર ખાને પોલીસ કર્મીઓમાં, પોલીસ બેડામાં શું ચર્ચા છે પ્રસિદ્ધિ ગ્રુપને લઈને? જી, હું આપણે પ્રવીણભાઈ જણાવી દઉં કે ધ્રાંગધ્રામાં છેલ્લા 5 વર્ષથી આવડી આ પ્રસિદ્ધિ કંપનીની ઓફિસ આવેલી હતી. મુખ્ય બજારની અંદર ઓફિસ આવેલી હોવા છતાંય કોઈને આઈડિયા નહોતો. ધ્રાંગધ્રાની અંદર 4 થી 5 કર્મચારીઓ એમના નોકરીએ રાખેલા હતા, અને અન્ય કર્મચારીઓ જે રહ્યા એ ધ્રાંગધ્રાના અલગ અલગ વિવિધ વિસ્તારના ગામડાની અંદર પોતે એજન્ટ બનાવતા હતા, અને આ લોકોએ એજન્ટ બનાવવા માટે માત્ર મહિલાનો જ ઉપયોગ કર્યો છે. જેન્ટ્સ કોઈ એજન્ટ છે જ નહીં. મહિલાઓ એજન્ટ રાખીને ગામડાની ખેડૂતની મહિલા જે રહી એ ભોળપણને સમજાવીને અલગ અલગ કે ભાઈ આ વીમો ઉતારવાનો છે, કે આપણે હોસ્પિટલનું છે, એવું બાનું કાઢીને આ લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે. ખાલી માત્ર મેથાણ ગામની જ વાત કરી તો 100 થી વધુ મહિલાઓ એની ભોગ બની ચૂકી છે. એક ગામમાં ખાલી માત્ર એક જ ગામ. તાલુકાના કેટલા ગામ હશે અંદાજે, જો બ્રાન્ચ ધ્રાંગધ્રા પ્રોપર સેટઅપ કરી હોય આ પ્રસિદ્ધિ ગ્રુપની? જી, અંદાજે લગભગ માનું ત્યાંથી સોરડી છે, પછી રાજચરાડી છે, દેવચરાડી છે, જે પટેલના ગામો છે, ઈના લોકોને ખેડૂત જે લોકો ઘોડા છે એના છેતરવાની વાતો કરે છે આ લોકો. નહીં તો અંદાજે કેટલું છે કેવડું મોટું? માત્ર ખાલી મેથાણની અંદર જો 1 કરોડ થી ઉપરનો જ આંકડો આવી શકતો હોય તો આમાં વિચાર કરો કે ધ્રાંગધ્રા તાલુકાના 64 ગામની અંદર કયા ગામની અંદર છે. હવે તો પોલીસ તપાસનો વિષય છે. પોલીસ આજે સફાળી જાગી છે, અને CID ક્રાઇમને તપાસ આજે સોંપી છે. ભાવેશભાઈ, 19/6/2024 નો પોલીસ ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને લખેલી એક ફરિયાદની કોપી મારી પાસે છે. એમાં 9 ફરિયાદી છે. 9 ફરિયાદીમાં ચોખ્ખું ને ચટ લખેલું છે 6 મહિના પહેલા. પોલીસે કોઈ અત્યાર સુધી કાર્યવાહી કરી નથી. 6 મહિનામાં કશું થયું જ નથી. કાલની ઘટના આપણે જાગૃત કરી, બરોબર, ત્યાર પછી પોલીસ સફાળી જાગી છે. તો આમાં સવાલો નહીં પૂછાય? સ્થાનિક પોલીસને સવાલો નહીં પૂછાય? જ્યારે CID ક્રાઇમને તપાસ સોંપાઈ છે તો સ્થાનિક પોલીસને સવાલો નહીં પૂછાય? કેમ કે જ્યારે કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ મળી આવે, સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે, ત્યારે બદલી કે સસ્પેન્ડ સુધીની વસ્તુ છે. તો 6 મહિના પહેલા મતલબ કે પોલીસ બેડામાં ખબર હતી ધ્રાંગધ્રામાં કે આવું ચાલી રહ્યું છે,
પણ કાલે જે ઘટના મીડિયામાં પ્રસિદ્ધ થઈ એ પછી જ પોલીસ સફાળી જઈ ગઈ છે. ત્યાં સુધી બધું લોલમ લોલ હાલતું એવું લાગતું હતું. અને જે ફરિયાદીઓ છે 6 મહિના પહેલા જે લોકોએ ફરિયાદ કરી છે, શું આ કંપની સાથે જ બધા જોડાયેલો માણસો છે? 9 લોકો છે. કંપની સાથે જોડાયેલા છે. ગામની 3 મહિલા, માત્ર આપણે મેથાણની જ વાત કરી તો મેથાણમાં 3 મહિલા એજન્ટ આ લોકોએ રાખેલી હતી. એ 3 મહિલા એજન્ટો ગામની વિવિધ મહિલાઓને સમજાવતી હતી, ભોળવીને ફોન આવતી હતી કે તમે દર મહિને 500 ભરો, દર મહિને 1000 ભરો, 12 મહિને 12000 રૂપિયા ભરો તો આટલા રૂપિયા આવશે. અને કરેલી હતી વીમાની પોલિસી છે, મેડિકલ માટે એમ કઈ ભોળવતા હતા. કાલે જે ઉજાગર મેટર થઈ એ પછી પોલીસ સફાઈ થઈ ગઈ છે. અને સીઆઈડી ક્રાઇમે આજે કેમ જાહેરનામું જેવું બહાર પાડવું ગયું એમાં આ પ્રેસ નોટ ઓફિશિયલી બહાર પાડી છે. તેનાથી મતલબ તેના જે નંબર જાહેર કર્યો છે કે જો તમારી સાથે પણ છેતરપિંડી થઈ હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. શું એનો મતલબ એમ થયો કે સીઆઈડી ક્રાઇમને અંદાજો આવી ગયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ માથું ભાંગે એ પ્રકારની સ્કીમ આવશે, એટલે ગુજરાતીઓ નવાઈ ન પમાડશો? એટલે શું વધુ કોઈ કેસીસ આવશે હવે આ નંબર પરથી, અથવા તો કોલ કરીને સીઆઈડી ક્રાઇમને બહાર આવશે છેતરપિંડીના, ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ? જી પ્રવીણ, આપને હું જણાવી દઉં કે માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પૂરતી જાહેરનામું પ્રસિદ્ધ નથી કર્યું. ગુજરાતની અંદર જે લોકો ભોગ બન્યા છે પ્રસિદ્ધિ સોસાયટીના, બરોબર, એના માટે ફરિયાદ કરવા માટે સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે. ઓકે, જોઈએ કે આમાં હવે આ વ્યાપ કેટલો મોટો છે. ધન્યવાદ ભાવેશ સમગ્ર અપડેટ બદલ. પરંતુ 6 મહિના પહેલા ફરિયાદ થઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં, પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ ગઈકાલે જ્યારે મીડિયા માધ્યમોમાં એક સમાચાર ચમક્યા મેથાણ ગામના, તો પછી સ્થાનિક પોલીસ પહેલા તો એરોપ્લેન મોડ પર જ હતી, હવે સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવ્યું. આમ પણ જવાબદારી ક્યાં ઓછી છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધી જ રહી છે, નથી મળી રહ્યા, બીજા નંબરની વાત છે. પરંતુ વધુ એક પોંજી સ્કીમ હજી તો મહેસાણાનું પણ બાકી છે. તો આમાં કેટલા પરિવાર ફસાયેલા છે, અથવા તો ગ્રામ્ય વિસ્તારો સુધી ક્યાં ક્યાં કઈ રીતે આ સ્કીમ પહોંચી લે છે, 500 થી લઈને કેટલા રૂપિયા સુધીનું રોકાણ હતું, એ આવનાર સમયમાં ખબર પડશે. અને ટોટલ જે આંકડો છે એ આંકડો કેટલો આવે છે, જે 6 વર્ષની મુદ્દત, કેમ કે 6 વર્ષ સુધી તો બધાએ રોકાણ જ કર્યું, મુદ્દત પાકવાની હતી 6 વર્ષ પછી, તો 6 વર્ષમાં કેટલું રોકાણ થયું આ જે પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી છે તેમાં એ કદાચ ટૂંક સમયમાં જ બહાર આવશે. અને ચોંકાવનારી વાત મેં પહેલા કહ્યું એમ કે જો કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં રજીસ્ટર્ડ હોવાના લોગો અને ટ્રેડમાર્ક સાથે જો આ સ્કીમ અને આ સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય તો અત્યાર સુધી શું સ્થાનિક લેવલ પર કોઈ પણ અધિકારીની આંખો નહીં ખુલી હોય? 6 દિવસ કે 6 મહિનાથી નહીં, 6 વર્ષથી આ ગ્રુપ ચાલી રહ્યું છે, રોકાણ થઈ રહ્યા છે, પણ હવે જાગ્યા છે. જોઈએ, ભૂપેન્દ્રસિંહ ઝાલા તો હજુ પકડાયા નથી, પરંતુ જે સીઈઓ છે નાઈ તેજલબેન રમણભાઈ, આ ફરિયાદ મુજબ એ ક્યારે હાથવગા થાય છે અને ક્યારે જે સ્પષ્ટતા છે આ ગ્રુપની સામે આવે છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.